નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વાત કરવાના છીએ, કારણ કે એક જ દિવસે બંને જણા બબ્બે દિવસ માટે ગુજરાતમાં છે. આમ તો માનનીય વડાપ્રધાન હમણાં જ આંટો મારીને ગયા. જામનગરના અનંત અંબાણીના પ્રોજેક્ટમાં ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા અને ત્યાં કાચની આડશે એમણે સિંહની સાથે જરા પ્રેમાલાપ કર્યો, જાણે હાથ ફેરવતા હોય એવા ફોટા પડાવ્યા. બીજા પ્રાણીઓ સાથે એમણે પ્રેમાલાપ કર્યો હોય એવું લાગ્યું. પશુઓના બાળકો સાથે એમણે જાણે કે સંવાદ કર્યો અને પછી સીધા ઉત્તરાખંડ પહોંચી ગયા. પણ રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાત આવે છે એટલે એકાએક સુરત અને સિલવાસાનો કાર્યક્રમ થયો. હવે અનંત અંબાણીએ એમને જાણે કે સિંહ સાથે મુલાકાત કરાવી. વચ્ચે આડશ હતી કાચની, અને છતાં સાહેબ મારા જે ટ્રમ્પ સાહેબને મળવા ગયા ત્યારે મિયાની મીંદડી થઈ ગયા હતા, એમને એમ લાગ્યું કે હું તો સિંહ છું. કાચની આડશે એ સાવજ હોય એ રીતે એમણે પોતાને પ્રસ્તુત કરવાની કોશિશ કરી અને એમના અંધભક્તો તો સ્વાભાવિક રીતે એનો લાભ ઉઠાવે. અને એટલા માટે જ આજે જે ગીત એમના માટે ચલાવાતું હતું, સિલવાસા में प्रधानमंत्री मोदी जी का भव्य स्वागत, એમાં તમે સાંભળી શકો છો. एक शेर हो तुम, आगे बढ़ो तुम. માન્ય વડાપ્રધાનને સિંહ થવાનો અભરખો હશે કદાચ, અને એટલા માટે જ એમને માટે આ ગીત એ વહેતું કરાયું હોય તો મને બહુ આશ્ચર્ય થાય નહીં. પરંતુ રાહુલ ગાંધી એ ગુજરાતમાં આવે અને ગુજરાતમાં આવીને એ જ્યારે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરે ત્યારે મને લાગે છે કે એમને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને એમ લાગતું હોય કે આ હવેલી લેવા જતા ક્યાંક ગુજરાત ખોઈ બેસવાનો વારો ન આવે, એટલા માટે આપણે ગુજરાત તો જવું જ જોઈએ. અને પાછું પડોશમાં સિલવાસા પ્રફુલ્લભાઈ પટેલ જે એમના લાડકા છે એ કાર્યક્રમ ગોઠવી જ દે. આમ તો એમ કહેવાય, તમને ખબર છે કે આરએસએસ ના વડા જ્યારે જ્યારે કોઈ રાજ્યની મુલાકાતે જાય ત્યારે ચૂંટણી લગભગ આવવાની હોય, પણ એવું સત્તાવાર નિવેદન કરવામાં આવે કે એમનો કાર્યક્રમ તો 1 વર્ષ પહેલાથી નક્કી હોય. એમ નરેન્દ્રભાઈની ડાયરીમાં પણ કદાચ બેકડેટથી આ એન્ટ્રી પડી જતી હશે. રાહુલ ગાંધીનો એમને આટલો બધો ડર લાગે છે કારણ કે રાહુલ ગાંધીએ એમને ચેલેન્જ કર્યા છે. રાહુલ ગાંધીનું શું થશે એ અમને ખબર નથી. રાહુલ જીતે કે હારે, પણ લોકશાહી બચવી જોઈએ, બંધારણ એ ટકવું જોઈએ, અને લોકશાહી અધિકારો માટે પ્રજાએ જાગતા રહેવું જોઈએ, એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ. અને નરેન્દ્ર મોદીના શાસનમાં અઘોષિત ઇમરજન્સી છે એવું તો સદગત કેશુભાઈ પણ કહેતા રહ્યા હતા જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી. અને હવે તો સાહેબ વડાપ્રધાન છે એટલે ટ્રમ્પભાઈ પાસે જાય ત્યારે મિયાની મીંદડી, ટેરિફ જેટલા નાખવા હોય એટલા નાખો ટ્રમ્પભાઈ,
હું બોલતો નથી, હું પેલો છે ને સાંભળતો નથી, જોતો નથી, કાં તો અંગ્રેજી એમને આવડતું નથી. પાછળ છે ને ઇન્ટરપ્રિટરો 2 જણા બેઠા છે, એક બહેન અને એક ભાઈ. એ એમને સમજાવે છે કે ટ્રમ્પભાઈ હું કે છે. ભાઈ સાહેબ સમજે છે કે નહીં એ ખબર નથી, પણ બાંગ્લાદેશનો હવાલો એ ટ્રમ્પભાઈ એમને આપી દે છે અને ટેરિફ વધારવાની વાત કરી લે છે. પણ ભાઈ શ્રી મૌનમ શરણમ ગચ્છામી, મૌની બાબા છે. પણ અહીંયા વાઘ થઈ જાય છે, સોરી શેર થઈ જાય છે. પણ મારા પરમ મિત્ર એને છે ને આજે એક પોતાની ચેનલ ઉપર, નવજીવન ચેનલ ઉપર એને છે ને બાળકને ખબર નહોતી કે પીએમ આવે છે અને પોલીસે એ બાળકને નિર્દયતાપૂર્વક એને ઢીચી નાખ્યો એમ લખ્યું છે. એને છે ને જુડી નાખ્યો. હવે જુઓ તમે કે આપણી પોલીસ એ માનનીય વડાપ્રધાન જ્યારે આવે ત્યારે મને લાગે છે માનનીય વડાપ્રધાનને ખબર પડી હોત તો કદાચ એ બાળકને રમાડવા માટે પહોંચી ગયા હોત. આ તો પોલીસ અધિકારીને એમણે સજા કરવી કે ન કરવી એ નક્કી કરશે. પણ એ સુરતની અંદર વચ્ચે આવી ગયો, માનનીયનો કાફલો આવતો હોય અને બાળક વચ્ચે આવે ત્યારે એને પોલીસે જુડી નાખ્યો. એ વાત મને લાગે છે અમને પણ કમકમા ઉપજાવે એવી છે. રાહુલ ગાંધી આવ્યા, નરેન્દ્રભાઈ પણ આવ્યા. નરેન્દ્રભાઈએ નવસારીમાં કાર્યક્રમ યોજ્યો, કારણ કે સી.આર. પાટીલ જે પ્રદેશ પ્રમુખ, વિદાય લેતા પ્રદેશ પ્રમુખ છે, કારણ કે હોળી પછી મને લાગે છે શુભ મુહૂર્તમાં એ નવા અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ એની વરણી થશે. બાકી તો નગરપાલિકાઓમાં જે કબજે કરી લીધી છે ત્યાં પ્રમુખો અને ઉપપ્રમુખો અને સ્થાયી સમિતિના અધ્યક્ષો એ તો સામી હોળીએ જાહેર કરી દીધા છે અને એમણે અખત્યાર પણ સ્વીકારી લીધો છે. હવે એ કઈ જે લોકો શુકન અપશુકનમાં માનતા હોય એમને કદાચ એ નડે. બાકી કદાચ ભારતીય જનતા પાર્ટી એ સાવરકરમાં વધારે માનવા માંડી છે. એટલે સાવરકર તો નાસ્તિક હતા, એમને છે ને કોઈ પૂજા વિધિ કે એમાં કોઈ રસ નહોતો અને એ આ બધામાં શુકન અપશુકનમાં માનતા નહોતા. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી હવે એ સાવરકરને પંથે ચાલતી હોય એવું બની શકે. પણ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને રિવાઈવ કરી શકશે કે કેમ એ મોટો સવાલ છે. અમને આનંદ એક વાતનો છે, મને ગુજરાત કોંગ્રેસના એક રાહુલ ગાંધીની સભામાં ઉપસ્થિત નેતાએ જરૂર કહ્યું હતું કે બીજું જે થવાનું હોય થાય, પણ અમારે ત્યાં નેતાઓ જે મંચ પહોળો કરીને અથવા તો એક્સટેન્ડ કરીને જે બેસતા હતા એ હવે છે ને સામે બેસવા માંડ્યા છે. અને તમે કહેતા હતા કે જ્યારે નેતાઓ સામે બેસવાનું શરૂ કરશે ત્યારે પાર્ટી કદાચ સત્તામાં આવી શકશે. એટલે કમસે કમ એક પરિવર્તન કોંગ્રેસમાં જોવા મળે છે. આજે રાહુલ ગાંધીની જે મિટિંગો થઈ એ મિટિંગો એ રાઉન્ડ ટેબલ મિટિંગો થઈ. પૂર્વ પ્રદેશ પ્રમુખો જેમના થકી છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસ સત્તાથી વિમુખ રહી, એમની સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો કે હવે શું કરવાનું. અને એના પછી ધારાસભ્યો, આમ તો ધારાસભ્યોમાં હવે એમના રોકડા 10 ધારાસભ્યો હાજર હતા, કારણ કે મને લાગે છે વિમલ ચુડાસમા કોઈ અશુભ પ્રસંગને કારણે નહોતા આવી શક્યા. અનંત પટેલ એ કોઈક બીજી અનિવાર્ય કારણોસર નહોતા અને માત્ર રોકડા 10 ધારાસભ્યો એમના બચ્યા છે કોંગ્રેસના. અને
એ ધારાસભ્યોને સાંભળવા માટે રાહુલ ગાંધીએ કાન દીધા હોય એવું જરૂર લાગે છે, કારણ કે કેટલાક ધારાસભ્યોએ અમને એ વાત જણાવી. અમે પાછળનો એક ફલક પણ જોતા હતા. જે ફોટા અમે જોયા એમાં મને નવાઈ એ વાતની લાગી કે હોદ્દેદારોના ફોટા હતા, પણ આમાં શૈલેષ પરમારનો ફોટો કેમ હતો એ મને જરા નવાઈ લાગી. ખરેખર તો શૈલેષ પરમારની જેમ અમદાવાદ એમની જગ્યાએ અમદાવાદના શહેર પ્રમુખ જે છે કોંગ્રેસના, એ હિંમતસિંહ પટેલ, એની તસવીર હોવી જોઈએ. આ એક વાત મને જરા સમજાય નહીં, કારણ કે શૈલેષ પરમાર એ પેલા 12 સભ્યો જે બચ્યા છે એમાં એ ઉપનેતા છે, અમિત ચાવડા નેતા છે અને શૈલેષ પરમાર ઉપનેતા છે. હવે શૈલેષ પરમાર વિશે શંકા કુશંકા ઘણી બધી સેવાય છે. દાણી લીમડા એ નવા એટલે ડિલિમિટેશનમાં જ્યારે એ આવશે અને એ શિડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ નહીં હોય ત્યારે શૈલેષ પરમાર ક્યાંથી લડશે? હસારવાથી લડે તો જીતી શકે એમ નથી. અને અહીંયા તો જે મ્યુનિસિપાલિટીમાં નેતા છે એ પોતે પોતાનો દાવો રજૂ કરી શકે એમ છે, કારણ કે મુસ્લિમ વોટ વધારે છે. એટલે શૈલેષ પરમાર માટે મુશ્કેલી છે. ઠેકડો મારી જશે કે કેમ એની ચર્ચા અત્યારે રાજીવ ગાંધી ભવનમાં પણ શરૂ થઈ ગઈ છે. હિંમતસિંહનું શું એ મને ખબર નથી, પણ કેટલાક ધારાસભ્યોએ જે વાત કરી રાહુલ ગાંધીની સામે મન મોકળાશથી વાત કરી. વેણુગોપાલ પણ હાજર હતા, મહામંત્રી સંગઠન, એમના પ્રભારી પણ હતા. હમણાં તો એમણે લગ્ન કર્યા છે, 60 વર્ષના છે આમ તો, એટલે કદાચ ઓછો સમય આપી શકે છે ગુજરાતને. જો કે ઓછો સમય આપે તો કે વધારે સમય આપે તો ગુજરાતમાં જાજો ફરક પડે એમ નથી, કારણ કે શક્તિના ઇન્જેક્શન કોંગ્રેસના નેતાઓને આપવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ છે, પણ કેટલો સફળ થશે એ ખબર નથી. પણ આવતીકાલે કાર્યકર્તાઓને 50,000 કાર્યકર્તાઓને રાહુલ ગાંધી સંબોધવાના છે, ત્યારે એમનામાં કેવું જોશ એ પ્રેરે છે એ જોવાનું છે. પણ નરેન્દ્રભાઈ એ નવસારીમાં કાર્યક્રમ યોજે, ત્યાંથી સેલવાસ જાય યુનિયન ટેરિટરીમાં, ત્યાં જઈને કાર્યક્રમોના ઉદ્ઘાટન કરે, લોકાર્પણ કરે, સરકારી સગવડો સાથે એ બધું કરી શકે એમ છે. પરંતુ રાહુલ ગાંધીના ચડાણ એ સામે પૂરતરવા જેવા છે. અને રાહુલ ગાંધીએ ભલે મોદી શાહને એમના ગઢમાં જ અમે પરાસ્ત કરવાના છીએ એવી ચેલેન્જ એમણે આપી છે, પરંતુ એ કેટલા સફળ થશે એ વિશે શંકા કુશંકા તો જરૂર રહે છે. કારણ કે હજુ પણ એમને ત્યાં, જેમ ભાઈ મનહર પટેલે જે યાદી બહાર પાડી હતી, એમાં છેલ્લા 20-25 વર્ષમાં 75 જેટલા કોંગ્રેસના નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. અને આમે મનહર પટેલને પણ કોઈ પૂછતું હોય એવું લાગતું નથી, કારણ કે આજે અમે એમને ફોન કર્યો, એ તો આમ તો પ્રવક્તા છે, પ્રદેશ પ્રવક્તા છે, પણ આજે દિલ્હીમાં હતા. મેં કીધું તમારા નેતા અહીંયા છે તો તમે શું કરો દિલ્હીમાં? એટલે કે મારે બિઝનેસ મીટિંગ હતી. મને લાગે છે કોંગ્રેસના કાર્યકરોને બિઝનેસ મીટિંગ બહુ મહત્વની હોય છે. એટલે બીજા બધાને તમને ખબર છે કે જે લોકો ગયા કોંગ્રેસમાંથી, એ લોકોને બિઝનેસ માટે જ ગયા છે. અને આમ અહીંયા રહીને પણ એ બિઝનેસ જ કરતા હતા, સરકાર સાથે સંવનન સાધીને. નહીં તો 30 વર્ષ સુધી
ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય ને એમને લાજ શરમ ના આવે અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની એમની તૈયારી ના હોય, એવા સંજોગોમાં મને લાગે છે કે એમણે રાજકારણ છોડી દેવું જોઈએ. પણ ગેંડાની ખાલ જેવા થઈ ગયા છે કોંગ્રેસના નેતાઓ ગુજરાતના, એમનામાં એ સંવેદનશીલતા રહી નથી. અને જેમનામાં સંવેદનશીલતા રહી છે એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે કે સામાન્ય કોંગ્રેસી કાર્યકરને દિલ્હી એ પૂછતું નથી, દિલ્હી સુધી એની વાત પહોંચતી નથી. અને જે ટોળકી છે, તમને ખબર છે કે અહેમદ પટેલના સમયની અંદર, એનો મને ખ્યાલ છે અહેમદ પટેલના સમયનો, કે 10 જનપદ ઉપર અહેમદ પટેલના નોમિની એ સતત ત્યાં આગળ હાજર રહે. અને અહેમદ પટેલની ફરિયાદ કરવા માટે કોઈ જાય ગુજરાતમાંથી તો એ વખતે પણ પેલા અહેમદ પટેલના પ્રતિનિધિ ત્યાં હાજર હોય. પછી પેલા ગુજરાતના જે નેતા હોય, જે ફરિયાદ કરવા ગયા હોય 10 જનપદમાં, એટલે કે સોનિયા ગાંધીને, એ જ્યારે અહેમદ પટેલને કુર્નિશ બજાવવા માટે જાય એમના નિવાસ સ્થાને રાતે, ત્યારે પેલા ભાઈ જે ત્યાં 10 જનપદ ઉપર હતા એ પાછા ત્યાં ઉપસ્થિત હોય, કારણ કે અહેમદભાઈને બધું જ બ્રીફ કરી ચૂક્યા હોય. અને અહેમદ પટેલે ગુજરાતને પોતે જ ગુજરાત છે એમ કહીને અને નરેન્દ્ર મોદી સાથેના સંબંધો મગમગતા રાખીને એમણે ગુજરાત કોંગ્રેસનું નામું નંખાવી દીધું. અને એ નરેન્દ્ર મોદીએ એ જ અહેમદ પટેલના ફેમિલીને, એમના જમાઈ સહિતનાને જે કનડ્યા છે એ તમે જાણો છો, એ છાપાઓમાં ખૂબ ચગેલું છે. એટલે જે લોકો ડબલ ઢોલકી છે એ લોકોની શું વલે થઈ રહી છે એ પણ આપણે બધા જાણીએ છીએ. અને કોંગ્રેસના લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં પોતાની વિવશતાને કારણે જઈ રહ્યા છે. એમને છે ને આ નેતાગીરી સામે વાંધો નથી, પણ એમના કાળા કરતૂતો જે છે એ કાળા કરતૂતો, કારણ કે એમાંના કેટલાક બિલ્ડરો રહ્યા, કેટલાક છે ને કેનાલો ખોદનારા રહ્યા, કોન્ટ્રાક્ટ લેનારા રહ્યા, કેટલાક છે ને જમીનો, સરકારી જમીનોના દબાણ કરનારા રહ્યા. આ બધા ખેલ કરનારાઓ એમણે બચવા માટે સ્વાભાવિક રીતે સત્તા પક્ષને સલામ કરવાની જરૂર પડી. અને ત્યાં જઈને એમને છે ને શું કર્યું, એમને તો ખાડે નાખ્યા. અને જો કે હજુ એક વાત છે, અમારી પાસે કેટલાક નામો પણ છે કે જે કોંગ્રેસમાં, ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા લોકો, હજુ 2022માં જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા એ પૂર્વ ધારાસભ્ય અથવા તો મેમ્બર ઓફ પાર્લામેન્ટના પુત્ર, એવા લોકો પાછા કોંગ્રેસમાં આવવાની તૈયારીમાં છે. હવે એ ધારો કે આવું થાય ત્યારે એમને માટે પેલો પોલીસમાં કોઈ કેસ હોય, જૂનો કેસ, એ ઉભો કરવામાં આવે, કાં તો એમને છે ને ખનીજ ખાણનો કોઈ કેસ ઉભો કરવામાં આવે, કાં શિક્ષણ અંગેનો કેસ ઉભો કરવામાં આવે. આગા પાછા થાય, જરાક આગા પાછા થાય એટલે કહેશે કે ફાઇલ તૈયાર છે. હવે આ કેટલો વખત ડરી ડરીને ચાલશે, કારણ કે રાહુલ ગાંધી કહે છે ડરો મત, ડરાવો મત. પણ રાહુલ ગાંધી કયા શક્તિના ઇન્જેક્શન આપશે ગુજરાત કોંગ્રેસને એ મને ખબર નથી. કાં તો એમણે સંપૂર્ણપણે ગુજરાત કોંગ્રેસના માળખાને વિખેરી નાખીને એમણે નવેસરથી ગુજરાત કોંગ્રેસનું માળખું તૈયાર કરવાની જરૂર છે. કારણ કે અમારા એક છત્તીસગઢ કેડરના આઈએએસ અધિકારી મિત્ર આલોક અવસ્થી એ મુંબઈમાં ડેપ્યુટી ડાયરેક્ટર હતા અને અમારા બહુ જ ઘનિષ્ઠ મિત્ર. એ હંમેશા એક વાત કહેતા હતા, ગુજરાત સરકારના પણ એક જોઈન્ટ ડિરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન રમેશ પુરોહિત,
પેલા ભાઈ આલોક અવસ્થીની હું વાત કરું છું. આલોક અવસ્થી અને રમેશ પુરોહિત હંમેશા એમ કહેતા હતા કે પીઆરઓએ હંમેશા બિહાઇન્ડ ધ કર્ટન રહેવું જોઈએ. ગુજરાત કોંગ્રેસમાં જે પ્રવક્તાઓ છે એ જાણે કે પોતાને પ્રદેશના નેતાઓ સમજવા માંડ્યા છે. એર કન્ડિશન કેબિનોમાં બેસીને અથવા ટીવી ડિબેટોમાં નિવેદનો કરીને એ પોતાને નેક્સ્ટ ટુ પ્રદેશ પ્રમુખ સમજવા માંડ્યા છે. અને કેટલાકના તો એવા પેલા નિમંત્રણો આવે છે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રવક્તા ડોક્ટર દોશી ની પત્રકાર પરિષદમાં આટલા વાગે આપ પધારશો. મનીષ દોશી હોય કે બીજા કોઈ હોય પ્રવક્તા, જો પીઆરઓ એ નેતા થવા નીકળે તો પહેલા ભારતીય જનતા પાર્ટીમાં એવું થતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીમાં સમજુ માણસોએ છે ને એ બંધ કરાવી દીધું કે પહેલા વાક્યમાં હોય કે મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીએ આજે આનું ઉદ્ઘાટન કર્યું. અરે ભાઈ, તમે પીઆરઓ છો, તમે નીચે સહી કરો. યજ્ઞેશ તો નીચે સહી કરે છે હવે, પણ પીઆરઓ જ્યારે પોતાને નેતા સમજવા માંડે અને એને જો ટિકિટ મળે અને એ હારી જાય, કારણ કે પ્રજા સાથે એનો કોઈ જાજો સંબંધ નથી, એવો માણસ હોય તો એને છે ને પોતાની મર્યાદા સમજવી જોઈએ. આમ તો ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલ, એ પોતે છે ને ધારાસભામાં પણ જીતી શકે એમ નથી, લોકસભામાં પણ જીતી શકે એમ નથી, અને રાજ્યસભામાં એ દિલ્હી દરબારના અને કુર્નિશ બજાવીને એ પોતાનું સ્થાન જાળવે છે અહેમદ પટેલ થઈને, અથવા અહેમદ પટેલના નોમિની થઈને. એ આપણે બધા જાણીએ છીએ. એ શું દાદર મારવાના? હું તો બહુ સ્પષ્ટ છું આ બાબતમાં. અને કેટલાક નેતાઓ તો કોટા ટિકિટોના કોટા વેચી લે છે, પૈસા લે છે. એક ધારાસભ્ય રાહુલ ગાંધીને કહ્યું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યો ઉપર વોચડોગ રહેવા જોઈએ. મેં કહ્યું કે જરૂર રહેવા જોઈએ. એમની સાથે વાત થતી હતી ત્યારે મેં કીધું મોરબી જિલ્લા કોંગ્રેસના હાથમાં હતી જિલ્લા પંચાયત, ત્યારે વાંકાનેરના ધારાસભ્ય ત્યાંથી કેટલો માલ મલીદો લઈ આવતા હતા એ તમે તો જાણતા જ હશો કીધું. એટલે વોચડોગ રાખે ત્યારે વોચ કલેક્ટર થઈ જાય, વોચડોગ કલેક્ટર થઈ જાય, અને એ ફંડ ભારતીય જનતા પાર્ટીની જેમ એ છે ને કોંગ્રેસની તિજોરીમાં જો જમા કરવાને બદલે પોતાની તિજોરીમાં જમા થાય તો કોંગ્રેસ ક્યારેય ઊંચી આવે નહીં. અને ગુજરાતમાં પરિસ્થિતિ આજ સર્જાઈ છે. હવે રાહુલ ગાંધીની અગ્નિ પરીક્ષા છે. રાહુલ ગાંધીને બદનામ કરવા છે કે રાહુલ ગાંધીને જીતાડવા છે, એ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ નક્કી કરવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય, ક્યાંક ખટક્યો હોય, તો પણ તમે તમારો મત અમને જરૂર લખશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.